વજન એકવાર ઉતરે તો ઉતારેલું વજન પાછું વધી શકે કે નહીં વધી શકે? તો હું એ લોકોને એવી રીતે સમજાવું કે ધારી લો કે તમારી કોઈ ગાડી તમને ચલાવતા આવડતી નથી અને તમે લઈને નીકળ્યા અને ગોબાઈ ગઈ. તમે એ ગાડી કોઈ ગાડીના રિપેરિંગ સેન્ટરમાં લઈ ગયા એટલે જ્યાં જ્યાંથી જે ગોબા પડેલા છે તમે જે ગોબાને રિપેર કરવાનું કહેશો તે ગોબા એ રિપેર કરી આપશે. વત્તા તમને ગાડી ચલાવવાની ટ્રેનિંગ પણ આપશે કે જેનાથી શું થશે કે ફરીથી તમે ગાડી લઈને નીકળો તો ફરી ગોબાઈ નહીં જાય. સેમ વે અત્યારે તમારું વજન વધારીને તમે મારે ત્યાં આવેલા છો, મારે તમને ટ્રેનિંગ આપવાની કે જેનાથી તમારું જે ગોબા ગુબી વાળું શરીર છે, જેમાં જે પ્રોબ્લેમ થયા છે તેને હું સોલ્વ કરી આપું, વત્તા તમને એવી ટ્રેનિંગ આપું કે જેનાથી તમને ગાડી ચલાવતા આવડે. અત્યારે તમારી જીવન જીવવાની પેટર્ન જન્મો જન્મની ખોટી પેટર્નને કારણે આપણા શરીર પર એની અસર થતી હોય છે. જો હું મોકલું છું ગઈકાલે જે બુકની મેં વાત કરી ને ગુરુજીની, मानव की निरंतर खोज, जो आप बुक ની अंदरથી કંઈક વંચાऊं. यदि आप अब स्थायी रूप से मोटे हैं तो आप पहले कई बार मोटे थे, अथवा यदि आप इस जन्म में हमेशा से ही पतले रहे हैं तो आप पहले अनेक जन्मों में पतले रहे हैं. आपने यह प्रवृत्ति अपने पिछले जन्मों से विरासत में पाई है और आप चाहे जो कुछ भी खाए उस विचार का प्रारूप स्वतः ही प्रकट हो जाता है. सभी विचार, डबल अंडरलाइन, सभी विचार जो पिछले कई जन्मों में किसी मन विशेष से गुजरे हैं शरीर में प्रभाव दिखाते हैं. सभी विचार जो पिछले कई जन्मों में किसी मन विशेष से गुजरे हैं शरीर में प्रभाव दिखाते हैं. ગયા જન્મના વિચારની આ જન્મના શરીર પર અસર થાય તો આ જન્મના વિચારની આ જન્મના શરીર પર 100% અસર થાય. બેઝિકલી દુનિયા એક જ છે પણ બધાની અલગ અલગ છે, કારણ કે બધાના મન અલગ છે, બધાના ચહેરા અલગ છે. કેમ? કારણ કે બધાના મન અલગ છે. સેમ વે બધાના શરીર અલગ છે કારણ કે બધાની પેટર્ન અલગ છે. તો જન્મો જન્મની જે પેટર્ન જનરેટ કરીને, લાઈક આપણે જન્મીએ ને એક પેનડ્રાઈવ અથવા તો એક હાર્ડ ડિસ્ક લઈને આપણે આવીએ છીએ અને જન્મો જન્મથી જે પિક્ચર એની અંદર ડાઉનલોડ કરેલા છે એ જ પિક્ચર આ જન્મમાં ફરી દેખાવાનું છે. તમારે આ જન્મમાં જે પિક્ચર ચાલી રહ્યું છે એમાં પરિવર્તન કરવું હોય તો જન્મો જન્મથી જે અંદર પિક્ચર છે એમાંથી જે નથી કામનું, તમને જે નથી ગમતું એને ડિલીટ કરવું પડે અને નવું ઇન્સ્ટોલ કરવું પડે. સિમ્પલ. સેમ વે જે પેટર્ન ખોટી જનરેટ થઈ છે જેને કારણે શરીર બગડ્યું છે એને નવી પેટર્ન જનરેટ કરતા શીખવવાની ટ્રેનિંગ પ્રોગ્રામ વજન ઉતારવાની સ્કૂલમાં અમે શીખવાડતા હોઈએ. તો એ પેટર્ન એકવાર આવડી જાય તો વધેલું વજન ઉતરેલા પછી મેન્ટેન રાખવાનું આવતા જન્મે પણ મેન્ટેન રહી શકે, કારણ નવી પેટર્ન